આપ ક્યાં ગામના વતની છો? બોટાદ। આજે કોઈ પોલીસ સ્ટેશનની અંદર આપ ફરિયાદ કરવા માટે આવ્યો છો, શું હકીકત છે? મારી છોકરી સરદાર વલ્લભભાઈ એજ્યુકેશનમાં ભણે છે। ગઈકાલે 17 તારીખે બપોરે 3:30 થી 4ના ગાળામાં તે ઓફિસમાં ગઈ। ત્યાંના આચાર્યનું નામ છે ભુવા સાહેબ, અને એને ચેન જાળા કરેલા। તેને મને રાતે વાત કરી કે મારા પપ્પા મારી સાથે આવું થયેલું। તો મેં લઈને પછી સ્કૂલમાં પછી બીજી છોકરીઓને મારે વાત કરાવી મને કે આવી બધી ઘટના એવી બોલી છે। એટલે પછી અહીંયા સાહેબના આચાર્યના ટ્રસ્ટીને કહેવા આવ્યા અમે કે સાચી હકીકત શું છે? ટ્રસ્ટીએ હાથ ઊંચા કર્યા કે અમને કાંઈ માહિતી નથી, એવી બધી વાત કરી। અને પછી સ્કૂલની 181ને બોલાય એટલે માહિતી પ્રમાણે 15 છોકરીઓ એ વાતની સલાહ આપી કે 15 છોકરીઓએ આવું કર્યું છે। અને કેમેરો પણ એનો ઓફિસનો બંધ કરી દીધો હતો, ડિલીટ મારી દીધો હતો, કોઈ પણ જાતના ડેટા નથી રાખ્યા અમે ગયા ત્યારના। એટલે એને પૂરી કાર્યવાહી કરીને કે મને આમાં ખબર નથી પડતી, એ આચાર્ય છે એટલો ભણેલો ગણેલો માણસ છે, તેની પાસે એને ડેટા ડિલીટ કેવી રીતે થાય એની પાસે? અને કોઈ જાતના પુરાવા આપ્યા નહીં, અને એ રીતનું એને કર્યું। અને 15 છોકરીઓના બયાન લીધું, 3 ટીચરો છે, એના કોઈના નામ નથી દેવાના થતા અમારે। એટલે આ રીતની આમ છે, એટલે અમને કાયદેસર ન્યાય મળે, અને બીજી કોઈ છોકરીઓ વારે આવું થાય નહીં। એટલે 15 છોકરીઓ, એક છોકરી મારી એક ઊભી થઈ કે ભાઈ આ રીતનું આમ છે પપ્પા, એટલે અમે એક અવાજ ઉઠાવેલો, 15 છોકરીઓ અમારી હારે છે।